BBA સેમેસ્ટર 3 બિઝનેસ સ્ટેટિસ્ટિક. લાસ્ટ ટાઈમ આપણે પ્રોબેબિલિટી ચેપ્ટર જે છે પૂર્ણ કર્યું હતું. આજે આપણે નવું ચેપ્ટર જે છે શરૂ કરવાનું છે, પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન 1. ચેપ્ટરનું ટાઇટલ જે છે એ આ પ્રમાણે છે, પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન 1 અને 2 બે છે. આના પછીનું નેક્સ્ટ ચેપ્ટર જે છે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન 2 છે. તો એમાં શરૂઆતની જે વાત છે એ આમ તો ચેપ્ટર જે છે એ કન્ટિન્યુ જ છે કે પ્રોબેબિલિટીનો પાર્ટ પૂરો થાય અને આ શરૂ થાય. આગળનું ચેપ્ટર જે આપણે પૂર્ણ કર્યું એના પછી ડાયરેક્ટ જોઈન્ટ છે, પણ આપણે 3 ચેપ્ટર યુનિટ 3 અલગ અલગ પાડેલા છે, એટલે પ્રોબેબિલિટીનો જ 60% સિલેબસ છે. એમાં ફર્સ્ટ ચેપ્ટર પછી આ ચેપ્ટર સેકન્ડ ચેપ્ટર જે છે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન 1 અને થર્ડ આના પછીનું જે આવશે એ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન 2 છે. તો એના જે ટોપિક છે એની આપણે ચર્ચા કરીએ. તો ઇન્ટ્રોડક્શન પછી રેન્ડમ વેરિયેબલ અને રેન્ડમ વેરિયેબલ જે છે એમાં બે વાત છે, ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ એન્ડ સેકન્ડ કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ. કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ અને એના પછીની જે વાત આવશે મેથેમેટિકલ એક્સપેક્ટેશન ઓફ ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ એન્ડ ઇટ્સ પ્રોપર્ટી, એની વાત પછી કરશું આપણે. શરૂઆતમાં ઇન્ટ્રોડક્શન જે છે એક્ઝામ રિલેટેડ નથી, પણ થોડીક જે વાત કરેલી છે એ આપણે જોઈએ. ઇન એ પ્રેક્ટિસ વી આર નોટ ઇન્ટરેસ્ટેડ in the study of outcomes of random experiment. For example, if 2 unbiased coins are tossed together, random 4 outcomes obtained. Ke 2 coins are together, 2 coins tossed together, and sample space S is equal to 4 outcomes H H H T T H and ટી ટી કે બે સિક્કાને ઉછાળવામાં આવે તો એના કુલ 4 પરિણામ મળે. કયા કયા? તો કે બંને હેડ અથવા એચ ટી અથવા ટી એચ અથવા ટી ટી. ઇન્સ્ટેડ ઓફ ધીસ 4 આઉટકમ્સ વી આર મચ ટુ નો ધ નંબર ઓફ હેડ ઓર નંબર ઓફ ટેલ. The sample space of 2 unbiased coin tossed simultaneously written as HH HT TH TT. We note that first element of sample space denote 2 head. First element જે છે આ શું દર્શાવે? તો કે 2 head. Second, similarly second and third denote the 1 head and fourth 0 head. કે આ જે છે આપણે નંબર ઓફ હેડ એવી રીતે કહે તો અહીંયા નંબર ઓફ હેડ કેટલા છે? તો કે 2. આ બંને આઉટકમ્સની અંદર નંબર ઓફ હેડ 1 છે અને આ આઉટકમ્સની અંદર નંબર ઓફ હેડ 0 છે. સો a variable whose value is determine the outcomes of random experiment is called random variable. Random variable કોને કહેવાય? random variable ની ડેફિનેશન આ છે કે a variable whose determined by outcomes of random variable and it is called random variable. કે અહીંયા જે આપણે કીધું છે કે random variable એટલે શું? તો કે આ રીતે જે વેલ્યુ મળે એને કહેવાય random variable. We say that the random variable function defined over a sample space and experiment and generally assume that the different value of defined probability associated with each value. In 2 tossed of coin, the number of head obtained the random variable which can 3 value 0, 1 and 2. કે આ જે રેન્ડમ વેરિયેબલ છે એની 3 અલગ અલગ વેલ્યુ છે. કઈ કઈ? તો કે 0, 1 and 2. રેન્ડમ વેરિયેબલ મે બી ડિસ્ક્રીટ ઓર કન્ટિન્યુઅસ. કે રેન્ડમ વેરિયેબલ છે હવે એના બે પ્રકાર હોય. ક્યાં તો ક્યાં હોય? તો કે ડિસ્ક્રીટ ઓર
કન્ટિન્યુઅસ. હવે ડિસ્ક્રીટ કોને કહેવાય અને કન્ટિન્યુઅસ કોને કહેવાય એની વાત કરીએ. સો in the random variable take the integer value 0 1 2 up to infinity, then it is called discrete random variable. discrete random variable એટલે શું? તો કે રેન્ડમ વેરિયેબલની વેલ્યુ જે અહીંયા આપણે રેન્ડમ વેરિયેબલ જોયો એ રેન્ડમ વેરિયેબલની વેલ્યુ જે છે એ 0 1 2 3 આ પ્રકારની હોય, ઇન્ટીજર જેને કહેવાય ઇન્ટીજર. તો આ પ્રકારનો વેરિયેબલ હોય એને કહેવાય ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ. ડેફિનેશન બુકની અંદર આપેલી જ છે. સેકન્ડ, એ રેન્ડમ વેરિયેબલ ડિનોટેડ બાય કેપિટલ X, Y, Z, etc. of the each English alphabet and particular value of the random variable take are denoted by corresponding small letter and English alphabet. In the above illustration, x of x is equal to number of head. કે આ રેન્ડમ વેરિયેબલ છે એને કઈ રીતે દર્શાવાય? તો કે કેપિટલ લેટર ઓફ સ્મોલ x is equal to number of head. Suppose so number of head is 0 or 1 or 2. Now second part, if the random variable takes all the value within the certain interval, then it is called continuous random variable. કે રેન્ડમ વેરિયેબલની વેલ્યુ જે છે ઇન્ટરવલની વચ્ચેની ઈચ વેલ્યુ દરેક વેલ્યુ ઇન્ટરવલની વચ્ચેની હોય તો એને કહેવાય કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ. સપોઝ ઇન્ટરવલ એટલે સપોઝ 1 to 2, આનો મિનિંગ એવો થાય કે 1 અને 2ની વચ્ચેની તમામ કિંમતો, અહીંયા માત્ર 0 1 2 આ ઇન્ટીજર હતા, જ્યારે અહીંયા વચ્ચેવાળી તમામ કિંમતો જે છે એ પણ આવી જાય તો આ પ્રકારનો જે વેરિયેબલ છે એને કહેવાય કન્ટિન્યુઅસ વેરિયેબલ. આમ તો આપણે કહી શકીએ, જો આની અંદર શું હોય કે આ સંખ્યા રેખા છે 0 1 2 આ રીતે છે, અને આ જે છે 1 to 2 ઇટ મીન્સ 0 1 and 2. અહીંયા 0 1 2 અલગ અલગ આવે, જ્યારે અહીંયા 1 થી 2 એટલે કે આ 1 2 2 આની વચ્ચેની તમામ કિંમતો એટલે કન્ટિન્યુઅસ છે. આ વેલ્યુ કેવી છે? કન્ટિન્યુઅસ. તો એવા વેરિયેબલને કહેવાય કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ. જ્યારે આ અલગ અલગ છે એને કહેવાય ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ. એક્ઝામ્પલ તરીકે આપેલું છે કે માર્ક્સ ઓફ સ્ટુડન્ટ એક્ઝામિનેશન, હાઇટ ઓફ સ્ટુડન્ટ કે માર્ક્સ હોય અથવા તો જે આપણે પેલો પર્સન્ટાઇલ લઈએ છે કે 99.99થી સ્ટાર્ટ કરે 99.98 99.97, તો બોર્ડની અંદર જે પદ્ધતિ વાપરવામાં આવે એ કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ થાય. એવી રીતે હાઇટ ઓફ સ્ટુડન્ટ હાઇટ હોય તો અલગ અલગ જે છે બધી કિંમતોમાં આવી શકે એટલે એને કહેવાય continuous random variable. The distribution of the discrete random variable is called discrete probability distribution. હવે આ જે રેન્ડમ વેરિયેબલની વાત કરી એના પછી એનું ચેપ્ટરનું ટાઇટલ જે છે કે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન. તો બે પ્રકારના ડિસ્ટ્રીબ્યુશન છે. એક છે આની પરથી discrete probability distribution અને સેકન્ડ છે એ કન્ટિન્યુઅસ પરથી continuous probability distribution. તો પહેલો એક્ઝામ્પલ જે છે એ બુકની અંદર શરૂઆતમાં સમજાવ્યો છે ઇન્ટ્રોડક્શનમાં. The distribution of discrete random variable is called discrete probability distribution, and the corresponding to probability function p of x is called probability mass function. The set of all possible value of the random variable x is along respective probabilities and term of probability distribution of x. The probability distribution of x is defined above illustration can be table form as given. જો અહીંયા x ની વેલ્યુ લઈએ, આ ઉપર આપણે એક્ઝામ્પલ લીધો એજ નંબર ઓફ હેડ, તો આ રેન્ડમ વેરિયેબલ x ની વેલ્યુ કઈ કઈ હતી અહીંયા? તો કે 0 1 and 2. સો પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન value of x is 0 or 1 or 2. Here p of x means probability of x. 0 means
number of head is 0. So number of head is 0. Which outcomes? TT means double tail. અને આની પ્રોબેબિલિટી કેટલી થાય? તો કે પ્રોબેબિલિટી જે છે એ નંબર ઓફ આઉટકમ્સ ઇન ફેવરેબલ કેસ અપોન ટોટલ આઉટકમ્સ, એટલે આ ટીટીની પ્રોબેબિલિટી થાય 1/4. ટોટલ આઉટકમ્સ 4 છે, જ્યારે ટીટી વાળું 1 એટલે 1/4. સેકન્ડ, આ 1ની પ્રોબેબિલિટી, 1 મીન્સ નંબર ઓફ હેડ 1, નંબર ઓફ હેડ 1 ટાઈમ હોય એવા રિઝલ્ટ જે છે કેટલા છે? તો કે 2 છે. તો એની પ્રોબેબિલિટી કેટલી થાય? તો કે 2/4, 2/4, and 2/4 is equal to 1/2. And third, 2 means number of head 2 times, and number of head 2 times, its probability is 1/4. So it's the probability distribution of this example. Note that the probability is equal to 1 and P of xi greater than 1 for every 1 2 3 up to n. કે એક વસ્તુ જે છે કે ટોટલ પ્રોબેબિલિટી ઇઝ ઇક્વલ ટુ 1. આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, યાદ રાખવાનું છે કે ટોટલ પ્રોબેબિલિટી ઇક્વલ ટુ 1 એન્ડ P of xi ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. હંમેશા સંભાવના છે 0 અથવા 0 થી મોટી હોય, અને ટોટલ પ્રોબેબિલિટીનો સબમેશન અથવા તો સમ સરવાળો 1 થાય. જો અહીંયા પણ આપણે સરવાળો કરશું તો 1 થશે, કે આ પ્રોબેબિલિટી જે છે 1/4 પ્લસ સેકન્ડ જે છે 1/2 પ્લસ 1/4. અહીંયા આપણે લસા લેશું તો આનો લસા થાય 4, ઉપર 1 અહીંયા 2 વડે ગુણવા પડશે, સો પ્લસ 2, અહીંયા 1 વડે ગુણશું પ્લસ 1, 1 + 2 is equal to 3, 3 + 1 is 4, so 4/4 is equal to 1. તો ટોટલ પ્રોબેબિલિટીનો સમ કેટલો થાય? તો કે 1. We shall study first binomial distribution, second Poisson distribution, third normal distribution, where binomial and Poisson distribution are distribution of discrete random variable, and normal distribution is continuous random variable. કે આપણે 3 પ્રકારના ડિસ્ટ્રીબ્યુશન ભણવાના છે, એક બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન, સેકન્ડ પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન, એન્ડ થર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન. એમાંથી બાયનોમિયલ અને પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન જે છે એમાં રેન્ડમ ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલનો યુઝ થાય છે, જ્યારે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનની અંદર કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલનો યુઝ થાય છે. તો આ જે છે એ શરૂઆતની ઇન્ટ્રોડક્શનની વાત છે, કે ચેપ્ટર શરૂ થાય એમાં ઇન્ટ્રોડક્શન આપેલું છે. નાવ ફર્સ્ટ રેન્ડમ વેરિયેબલ. So a variable whose value is determined by outcomes of a random experiment is called random variable. અને આ જ એક્ઝામ્પલ જે છે ફરીથી સમજાવેલા છે આની અંદર, અને પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન જે છે એ બુકની અંદર મેળવેલું છે. આજે આપણે વાત કરી એ જ ફરીથી અહીંયા રેન્ડમ વેરિયેબલ માટે સમજાવેલું છે, તો એની વાત આપણે કરતા નથી. તમારા માટે ડેફિનેશન જે છે રેન્ડમ વેરિયેબલ, એમાં ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ અને કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ, એની ડેફિનેશન અલગથી લખીને તૈયાર કરવાની છે. નાવ ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ એન્ડ ઇટ્સ ડિસ્ટ્રીબ્યુશન. એનો એક ફરીથી એક્ઝામ્પલ છે. રેન્ડમ વેરિયેબલ મે બી ડિસ્ક્રીટ ઓર કન્ટિન્યુઅસ ઇફ રેન્ડમ વેરિયેબલ ટેક્સ ધ ઇન્ટીજર સચ 0 1 2, then it is called discrete random variable. For example, number of accident on a particular road, number of print mistake in each page of book. કે discrete random variable છે એના એક્ઝામ્પલ કયા હોઈ શકે? તો કે નંબર ઓફ એક્સિડન્ટ ઇન એ રોડ, કે કોઈ રોડ હોય તો એની અંદર થયેલા એક્સિડન્ટની સંખ્યા કેટલી હોય? કોઈ પણ હોઈ શકે, ઇન્ટીજર, કે 2 5 7 10 25 50 જે કાંઈ હોય, પણ કેવી સંખ્યા હોય? ઇન્ટીજરના ફોર્મમાં, પૂર્ણાંક. તો આને કહેવાય ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ. એમાં બધી વેલ્યુ કવર થાય નહીં, પોઈન્ટવાળી વેલ્યુ એની અંદર આવે નહીં. અથવા તો બીજી રીતે કે નંબર ઓફ પ્રિન્ટ મિસ્ટેક ઇન એ બુક ઓફ પેજ, કે આ બુકનું પેજ છે તો આની અંદર નંબર ઓફ પ્રિન્ટ મિસ્ટેક કેટલી છે? તો કે પ્રિન્ટ મિસ્ટેક કેટલી હોઈ શકે? તો કે 3 હોય, 5 હોય, 7 હોય, 15 હોય, જેટલી હોય એટલી. પણ કેવા ફોર્મમાં હોય? ઇન્ટીજરના ફોર્મમાં હોય, અને ઇન્ટીજરના ફોર્મમાં હોય એટલે એને કહેવાય ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ. In the random variable takes a value within the certain interval
then the random variable is called continuous random variable. The amount of rainfall on a rainy day or rainy season, the height and width of individual, life of electric bulb of Roshni company in a hour are example of continuous random variable. બીજી વાત કરી કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલમાં કેવી વેલ્યુ હોય તો કે તમામ વેલ્યુ જે છે એમાં ઇન્ટરવલમાં કવર થતી હોય. દાખલા તરીકે રેની ડે કે વરસાદના દિવસો હોય ત્યારે જે વરસાદનું મેઝરમેન્ટ કરે તો એ મેઝરમેન્ટ જે છે દિવસની અંદર એ કેવી રીતે આગળ વધે તો એ કન્ટિન્યુઅસ આગળ વધે. બરાબર કે પહેલાં મેઝરમેન્ટ હોય તો એમાં 1 ઇંચ થાય અને ડાયરેક્ટ 2 ઇંચ થાય એવું ન હોય, પણ એમાં વચ્ચે જે છે એ પાણી આગળ વધે તો એ કેવી રીતે આગળ વધે તો કે કન્ટિન્યુઅસલી. એવી જ રીતે સેકન્ડ એક્ઝામ્પલ આપ્યો છે કે હાઇટ એન્ડ વિથ ઓફ ઇન્ડિવિજ્યુઅલ, કે હાઇટ અને વજન અને ઊંચાઈ જે પણ કન્ટિન્યુઅસ વેરિયેબલ છે. એન્ડ લાઈફ ઓફ ઇલેક્ટ્રિક બલ્બ ઓફ રોશની કંપની, કે કોઈ કંપની છે એના બલ્બની લાઈફ જે છે એ પણ કન્ટિન્યુઅસ હોય એટલે એને કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ કહી શકાય. ઇફ વેરિયેબલ એક્સ can assume that discrete set of value x1 x2 up to xk and its probability p1 p2 up to pk where p1 plus up to plus pk is equal to 1. next જે વાત કરી છે કે રેન્ડમ વેરિયેબલ માટે સપોઝ Suppose x1, x2 up to xk are the random variable and its probability is p1, p2 up to pk, then total probability p1 plus p2 plus up to plus pk is equal to 1. કે total number of probability આપણે અહીંયા જ હમણાં વાત કરી કે total probability નો સમ કેટલો થાય તો કે 1. તો એક એ વાત સમજાવી છે. We say that discrete probability distribution x has been defined. The function p of x which has respective value p1, p2 up to pk for x is equal to x1, x2 up to xk is called probability function of x. The probability distribution of number of head and unbiased coin 3 times are given below. કે જો 3 વખત સિક્કાને ઉછાળવામાં આવે તો એનું પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન શું થાય. તો આપણે સિક્કો જે છે એને 3 વખત ઉછાળીએ કોઈન ટોસ્ડ 3 times, then outcomes of it or s is equal to, આના માટે આ જે રેન્ડમ એક્સપેરિમેન્ટ છે કે સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે તો ટોટલ જે છે કેટલા 8 પરિણામ મળે. કયા કયા તો કે h h h ત્રણેય હેડ. નેક્સ્ટ h h t, હવે આ t જે છે ને રોટેટ કરીએ તો h t h એન્ડ ટી એચ એચ. બરાબર, આ 3 એચ પછી 2 એચ વાળા પરિણામ આવી ગયા. હવે નેક્સ્ટ ટી ટી એચ, 2 વખત ટી અને 1 વખત એચ, ટી એચ ટી, એચ ટી ટી એન્ડ લાસ્ટ ટી ટી ટી. ટોટલ 8 પરિણામ મળશે. સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે તો ટોટલ નંબર ઓફ પરિણામ જે છે અહીંયા કુલ પરિણામ કેટલા મળે તો કે 8. કેવી રીતે? ફર્સ્ટ જે છે હેડ ઓર ટી, હેડ ઓર ટેલ, ક્રોસ સેકન્ડ એચ ઓર ટી, ક્રોસ થર્ડ એચ ઓર ટી. પહેલી વખત સિક્કાને ઉછાળીએ તો હેડ અથવા ટેલ આવે, બીજી વખત પણ હેડ અથવા ટેલ આવે અને ત્રીજી વખત પણ હેડ અથવા ટેલ મળશે. અને આ જે ક્રોસ પ્રોડક્ટ છે એ આપણે લઈએ તો અહીંથી જો જોડી બનાવીએ તો એચ એચ એન્ડ એચ ટી, સો ઇટ્સ ઇક્વલ ટુ એચ એચ નેક્સ્ટ એચ ટી નેક્સ્ટ ટી એચ એન્ડ ટી ટી. ક્રોસ હજી અહીંયા એચ ટી બાકી છે, સો ક્રોસ એચ ટી. ફરીથી આપણે
આ એચ ની સાથે પહેલાં એચ, સો એચ નેક્સ્ટ એચ ટી, નાવ એચ ટી નેક્સ્ટ ટીએચ, સો ટીએચ ટી and lastly TTH and TTT. So total number of outcomes 1 2 3 4 5 6 7 8, અહીંયા 8 પરિણામ મળે છે. હવે આના માટે આપણે નંબર ઓફ હેડ કહીએ, સો x ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ હેડ, નંબર ઓફ હેડ. હવે અહીંયા 3 વખત સિક્કાને ઉછાળવામાં આવે તો નંબર ઓફ હેડ કેટલા હોઈ શકે? તો કે એક પણ વખત ન મળે હેડ, એનો અર્થ કે નંબર ઓફ હેડ જે છે ઇઝ ઇક્વલ ટુ 0. સેકન્ડ, નંબર ઓફ હેડ ઇઝ ઇક્વલ ટુ 1 ઓર નંબર ઓફ હેડ ઇઝ ઇક્વલ ટુ 2 ઓર નંબર ઓફ હેડ ઇઝ ઇક્વલ ટુ 3. 3 જ વખત સિક્કાને ઉછાળવામાં આવે એટલે 4 વખત તો હેડ આવે નહીં. સો નંબર ઓફ હેડ ઇઝ ઇક્વલ ટુ 0 ઓર 1 ઓર 2 ઓર 3. સો distribution, probability distribution x and p of x is equal to 0 or 1 or 2 or 3. x is equal to 0 means number of head is 0. નંબર ઓફ હેડ 0 હોય એવા આની અંદરથી કેટલા આઉટકમ્સ છે? તો કે એક માત્ર, કયું? ટી. સો એની પ્રોબેબિલિટી કેટલી થાય? તો કે એની પ્રોબેબિલિટી 1ના છેદમાં ટોટલ પરિણામ કેટલા છે? તો કે 8. તો ઇટ્સ પ્રોબેબિલિટી ઇઝ 1/8. નેક્સ્ટ, નંબર ઓફ હેડ 1 હોય, x ઇઝ ઇક્વલ ટુ 1 મીન્સ નંબર ઓફ હેડ ઇઝ 1. સો નંબર ઓફ હેડ 1 હોય એવા પરિણામ કેટલા છે આની અંદર? આ 1 2 and 3. These 3 outcomes are in number of head is 1. So its probability is 3/8. Next, number of head 2 times હોય એવા પરિણામ કેટલા છે? તો કે 1 2 અને 3. તો એની પ્રોબેબિલિટી કેટલી થાય? તો કે 3/8. ટોટલ આઉટકમ્સ 8 છે. એન્ડ લાસ્ટલી 3 times head હોય એવા રિઝલ્ટ કેટલા છે? તો કે ઓનલી 1 આઉટકમ્સ. સો ઇટ્સ પ્રોબેબિલિટી ઇઝ 1/8. તો આ જે છે એ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ઓફ 3 coin tossed together, and here it's obvious that p of x is greater than or equal to 0 and sigma p of x is equal to 1. અહીંયા જો દરેક માટે p of x is greater than or equal to 0, greater than 0, greater than 0, greater than 0 and greater than 0. પ્રોબેબિલિટી ક્યારેય માઇનસ હોય નહીં. એન્ડ સેકન્ડ, સિગ્મા p of x is equal to 1. સિગ્મા મીન્સ સબમેશન, સરવાળો, કે ટોટલ પ્રોબેબિલિટીનો સમ જે છે 1 થાય. જો અહીંયા આપણે સમ લઈએ તો 1/8 પ્લસ 3/8 sigma p of x is equal to plus third 3/8 plus 1/8. So it's equal to 1 plus 3 plus 1 upon 8. છેદમાં 8 છે એટલે ઉપર સીધો સરવાળો. 1 plus 3 is equal to 4, 4 plus 3 is 7, 7 plus 1 is equal to 8. So 8 upon 8 and 8 upon 8 is equal to 1. So total sum of probability is equal to 1. નોટ આપેલી છે અલગ અલગ. ફર્સ્ટ, પ્રોબેબિલિટી ફંક્શન ઓફ રેન્ડમ વેરિયેબલ ઇટ ઇઝ ડિનોટેડ બાય p of x, કે x ની પ્રોબેબિલિટીને શેના વડે દર્શાવાય? p of x. સેકન્ડ, પ્રોબેબિલિટી ફંક્શન ઓફ એ કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ ઇટ ઇઝ ડિનોટેડ બાય f of x, કે જો કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ હોય તો એને સ્મોલ f of x આના વડે દર્શાવાય. થર્ડ નોટ, in probability distribution the value of probability of all value x must be
ઇક્વલ ટુ 1 કે ટોટલ પ્રોબેબિલિટી જે છે એની વેલ્યુ જે છે સરવાળો કેટલો થાય તો કે 1. ફોર્થ, ધ સેટ ઓફ ઓલ પોસિબલ વેલ્યુ ઓફ રેન્ડમ એક્સપેરિમેન્ટ x along with their respective probability terms of probability of distribution in x કે set of all possible value of random variable x કે એની જે પોસિબલ વેલ્યુ છે એની ઉપરથી એની પ્રોબેબિલિટી જે છે એ ડિસાઇડ કરવામાં આવે. અહીંયા જે આપણે આ 1 છે દાખલા તરીકે, તો 1 મીન્સ નંબર ઓફ હેડ ઇઝ 1. ઇટ મીન્સ ધેટ આમાં નંબર ઓફ હેડ કેટલા છે એક વખત હોય એવા આઉટકમ્સ તો કે 3, તો 3/8. And fifth point, the expression p of x is called probability function of x. P of x means probability function of x. Probability function of x. તો આ જે વાત છે એ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનની શરૂઆતની બેઝિક વાત છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે છે એ આના એક્ઝામ્પલ અને મેથેમેટિકલ એક્સપેક્ટેશન એની ડેફિનેશન અને એને લગતા એક્ઝામ્પલ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. આમાં શરૂઆતમાં 2-3 ડેફિનેશન છે, એક રેન્ડમ વેરિયેબલ, ડિસ્ક્રીટ રેન્ડમ વેરિયેબલ અને કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ, એ બરાબર જોઈ લેવાની અને થિયરી જોઈ લેવાની. તો આજે આપણે અહીંયા સુધી રાખશું અને આગળ આપણે ફર્સ્ટ ચેપ્ટર જે પૂરું થયું છે પ્રોબેબિલિટી, એનું એસાઇનમેન્ટ જે છે એ પણ આપણે આપશું. તો એ તમારે લખવાનું છે ઇન્ટરનલ માટે. તો આજે આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું. થેન્ક યુ.